પ્રોગ્રેસિવ એલાયન્સ શું એ ખબર છે? એ પછી કહીએ. પહેલાં તો સેમ પિત્રોડાની વાત કરીએ. તો સેમ પિત્રોડા જે કોંગ્રેસના વિદેશ મામલાઓના અથવા તો વિદેશમાં જે કોંગ્રેસીઓ જે છે એને ફેલિસિટેટ કરે છે. એમણે હાલમાં આજ તકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ જે પ્રોગ્રેસિવ એલાયન્સ છે એમાં એ પોતે પણ એક પદભાર સંભાળે છે અને રાહુલ ગાંધી પણ એક પદભાર સંભાળે છે. હવે જાણીએ આ પ્રોગ્રેસિવ એલાયન્સ છે શું. આ એક એવી સંસ્થા યુરોપની છે જેના કરતા ધરતા અથવા તો જેના જે હેડ છે એ છે જ્યોર્જ સોરોસ. જી હા, અને જ્યોર્જ સોરોસ શું કરે છે એ આપણને ખબર છે. ભારતમાં ભાંગફોડ કરાવવાની અને આ જે નરેન્દ્ર મોદી સરકાર છે એને કેમ હટાવવી એના વિશે એ કામ સતત કરતા રહેતા હોય છે. છેલ્લા 10 વર્ષમાં એમણે આવા ઘણા પ્રયાસો કર્યા, પરંતુ આ શક્ય બન્યું નથી. એમના દીકરા એલેક્ઝાન્ડર પણ આમાં એક બોર્ડ ઓફ ડિરેક્ટરના મેમ્બર છે. આ ઉપરાંત રાહુલ ગાંધીની એક તસવીર હમણાં વાયરલ થઈ હતી જે આ જે સંસ્થા છે એના એક બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે એ ઊભા જોવા મળ્યા હતા. તો હવે વિચારો આ બંનેનો સંબંધ શું છે.